તો રામ રામ મિત્રો, આપણે આજે મોઢો ધોયા વગર નીકળી ગયા તૈયાર થઈને મહુવા। તો પછી વ્લોગ જોયા પહેલા આપણી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। મહુવા નીકળતા પહેલા આપણે આવી જીતી માલની ગાડી, એટલે ઉતારવાનો હતો માલ। પછી શું, આપણે માલ ઉતારતા ઉતારતા ઉગી ગયો દિવસ અને નીકળી ગયા મહુવા। પછી તો શું, સુરેશ દાદા ઉગી ગયા હતા અને કહેતા હતા, હાલા તમે મારાથી પણ વહેલા ઉઠ્યા। સાઈડ ઉપર આવીને આપણે પાડી દીધા હોલ પાડીને આપણે એલ્બોને કરાવી દીધો મેકઅપ। कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं। મોદી કાકા આપણા એલ્બાના વખાણ કરી દીધા, એટલે આપણે એલ્બા કરી દીધા પોલિશ અને એલ્બા બધા ચમકવા લાગ્યા। क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। બે એલ્બા પોલિશ કર્યા એટલામાં લાલે ભાઈએ ફેરવી દીધો ટોપ। जिस राह पे तुम चल रहे हो बेटा, एक दिन पूरी तरह फंसोगे। उस दिन मुझे याद करना, मैं पहुंच जाऊंगा। અરે બાપુ, તમારા ફોટા હારું છે, ધંધા આદર્યા ને કે કરવાઈને હુઈ ન દો। પછી તો લાલો ભાઈ વેલ્ડિંગ મારવા મોડ્યા। અલ્યા ધીરે ધીરે। અને મહા મહેનતે થઈ ગઈ રેલિંગ પૂરી, તમે પણ જોઈ લો। हमें ऊंची आवाज सुनना भी पसंद नहीं। हमारे सामने जो ऊंची आवाज में बोलता है, उसकी आवाज हमेशा हमेशा के लिए बंद कर दी जाती है। કોઈને એમ નથી કીધું કે બાપુ તમે આ શું કરો। બાપુનો એક જ પેટર્ન સવાલ છે કે રોકે એની માને ઠોકે। બાપુ તો બગડ્યા અને આપણે સાઈડ કરીને નીકળી ગયા ઘરે। અને આજનો વ્લોગ ગયા જ પૂરો। તો આપણી ચેનલને જોતા રહો, બીજો વ્લોગ આવશે કાલે।